ભાવનગર શહેરનો વર્ષો જૂનો પડતર પ્રશ્ન કુંભારવાડા રેલવે ફાટકનો હોય ફરી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કુંભારવાડામાં અનેક નાના મોટા ઉદ્યોગો અને વ્યવસાયકારો આવેલા હોય તેમજ મોટી સંખ્યામાં પછાત વર્ગ રહેતો હોવા છતાં પણ રેલવે ફાટક આજે પણ નડતર રૂપ છે। અરે અનેકવાર 108 અને સ્મશાન યાત્રા પણ ફાટક બંધ હોવાથી અટકી ગઈ હતી। ભાવનગરના કુંભારવાડાના રેલવે ફાટકને લઈને સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો। જો કે અંડરબ્રિજને કારણે શાળાની બસો પણ આવવા તૈયાર નથી, જ્યારે 108 જેવી સેવા પણ આવવા માટે વિચાર કરે છે। વર્ષોની માંગ હોવા છતાં પણ સ્થાનિક તંત્રના પેટનું પાણી હલતું નથી। 24 કલાકમાં 48 વખત રેલવે ફાટક બંધ થતું હોવાનો આક્ષેપ કર્યો હતો। મારું નામ રમજાન ઉસ્માન કુરેશી છે। અહીંયા રેલવે ફાટક વાડાઘડિયા બંધ રહેવાથી રેલવેની અવરજવર હોવાથી અહીંયા ટ્રાફિકની બહુ સમસ્યા વધી રહી છે અને અહીંથી માણસોને આવવા જવામાં અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી હોય છે કે અડધો કલાક લગી માણસો અંદરથી બહાર નીકળવાનો વારો આવતો નથી। એટલે વહેલી તકે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં આવે અને લોકોની સમસ્યાને દૂર કરવામાં આવે અને લોકો પોતાના ટાઈમે અને પોતાના નોકરી અને પોતાને ઘરે ટાઈમસર પહોંચી શકે તેવી સુવિધા કરી દેવામાં આવે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે। અને આ જગ્યાને જલ્દીથી જલ્દી ફ્રી મુક્ત કરવામાં આવે, ટ્રાફિક મુક્ત કરવામાં આવે અને ટ્રાફિક ઉપર વ્યવસ્થા અને સગવડ પણ છે નહીં તો એને કંઈ વ્યવસ્થા કરવામાં આવે। મારું નામ ડૉક્ટર અબ્દુલ રજાક શેખ છે, કુંભારવાડાનો રહેવાસી છું। ખબર છે, મ્યુનિસિપાલિટીને ખબર છે કે કમિશનર કે ગમે એ હોય અધિકારીને ખબર નથી પડતી કે આ ફાટકમાં રોજ 24 કલાકમાં 48 વાર બંધ થાય છે। ગમે ત્યારે આવો ત્યારે બંધ થાય છે। તમારા નસીબ સારા હોય, સવારે તમે જાગો ને કોઈનું મોઢું સારું જોયું હોય તો જ તમને ફાટક ખુલ્લું દેખાય, અદરવાઇઝ 24 કલાક બંધ ને બંધ જ હોય। તમે અત્યારે પરિસ્થિતિ જોઈ લો, કેવી પરિસ્થિતિ છે જોઈ લો। અહીંયા મારે બોલવાની જરૂર નથી, તમે જે ખાલી જુઓ છો ને। તમારે સ્કૂલમાં બાળકોને કઈ રીતે મોડું થાય છે, કઈ રીતે? અરે સ્કૂલ જ્ઞાન મંજરી મારો છોકરો જ્ઞાન મંજરીમાં ભણે છે, બરાબર। જ્ઞાન મંજરીની બસ અહીંયા નથી આવતી। એમ કે તમને ફાટક નડે છે, એમને ફાટક કલાક બંધ થાય તો અમારે કઈને સાંભળવું પડે, અહીંયા બસ નથી। હવે મારે એજ્યુકેશન નહીં લેવાનું, સારું એજ્યુકેશન નહીં લેવાનું। 108 માટે 100 અરે એ પૂછવાનું જ નહીં, 108 હવે ફરી જ જાય છે, અહીંયા આવતી જ નથી બીકના મારે કે ફાટક બંધ હશે। 108 નીકળી નથી શકતી, એવું તો કામકાજ આ લોકો બુદ્ધિહીન વગરના લોકો એ કરેલ। અરે માંગ હવે કરીને શું કરશું? કાંઈ આ બધા પેઢી ગયેલા છે, કાંઈ સાંભળતા નથી। એક આ ઓવરબ્રિજ બની જાય, આખી પુલ બની જાય તો શું થાય? એના બાપુ શું જશે?